ગુડ મોર્નિંગ. આજના મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સરસ કુદરતી નજારો હતો ને બાકી મેં અત્યારમાં છે ને એક વેલા ગોદડું પલાળી દીધું હતું. આ ગોદડાને સરસ મજા ચોમાસાની વાર છે, બધા ગોદડા ધોઈને મૂકી દેવા. મેં તો તમે એ કરો તો હું છે ને ફટાફટ ફરિયા વારી નાખું, પછી તમને હું મદદ કરાવવા આવું. અને અત્યારે છોલે ચણાનું શાક બનાવવાનું છે એટલે મેં ફટાફટ ચણા બાફવા મૂકી દીધા. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે બધી ગ્રેવી કરવાની હોય, માસી હોય ને તો આ ગ્રેવી કરી દે, પણ હવે અત્યારે તો મારે જ કરવાની. ભાઈ એક બાજુ રોટલી ચાલુ કરી દીધી, મારે બીજી બાજુ બનાવવાનું છે શાક. હવે બધા મસાલા અને બધી ગ્રેવી પણ તૈયાર છે. આ મસાલાને છે ને ખૂબ જ પકાવવો પડે તો સરસ મજાનું શાક બને. આ શાક મને મારા માસીએ શીખવાડ્યું છે. જિંદગીમાં પહેલી વાર આ શાક હું બનાવું છું. હવે આ શાક કેવું બને એ તો હજી કંઈ અંદાજ નથી. હવે ખાવી પછી ખ્યાલ આવે. જોવામાં તો જોરદાર લાગે છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે અને સાથે શ્રીખંડ હતું. હાલો હવે અમે બધા જમી લેવી. ત્યાં લાગીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરી નાખો. પછી જવાનું હતું બજારમાં, એટલે રિક્ષા લઈને નીકળી ગયા બજારમાં. આપણે થોડું કામ હતું અને બજારમાં જઈને બા પાણીપુરી ન ખાય એવું તો કોઈ દી બને જ નહીં. ફટાફટ અહીંયા ઊભા રહી ગયા. બાકી હવે કેટલી વાર લાગશે, ગરમી થાય. મેં પૂરી ખાવી હોય તો ગરમી તો સહન કરવી પડે. હાજી લઈ આવ્યા હતા પાવભાજી. બધાએ પાવભાજી ખાઈ લીધી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. આનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે, જરૂરથી વિઝિટ કરો.